એટલે સુવાસ ઓટોમેટિક ક્યાંય ભાગી જશે. મને કેટલો સુવાસ ચડતો, તમે જૂના વિડીયો ખાલી જોઈજો મારા, તો મને બહુ સુવાસ ચડતો. તમે જોવો ને સાથી આખી. તો કેમ છો મિત્રો, મજામાં? બધાને જય માતાજી. અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો વ્લોગ આજે આપણો લેટ ચાલુ થઈ જશે. લેટ ચાલુ થવાનું મેઇન રીઝન એવું હતું, શું હતું ખબર છે? કારણ આપણે રાતે તમને ખબર છે 4 વાગ્યા સુધી સ્ટડી કરી હતી, રીડિંગ કર્યું હતું, અને અત્યારે સમથિંગ 1:30 વાગી ગયો છે. અને પ્લસ કે હું આજે 12 હમણાં ગયો હતો, થોડુંક કામકાજ હતું ફાર્મ ઉપર એટલા માટે, અને 10 વાગે જાગી ગયો તો 10 વાગ્યા પછી ત્યાં આગળ ચા નાસ્તો કરીને તરત અને હજી આવ્યો છું. 1:30 વાગી ગયા, જેમો પણ નથી. તો અમારે લેક્ચર દેખવો છે, અને લેક્ચર દેખવો છે, જમવું છે, આવું બધું કરવું છે. પણ ફિલહાલ હમણાં ઘડી રહીને જમશું, પહેલાં લેક્ચર દેખી લઉં, કેમ કે થોડોક બહાર ગયો છું ને, એટલે થોડુંક લેક્ચર દેખીને પછી મને શાંતિ મળશે. તો જોડા રહેજો, બહુ મજા આવશે. અને ઘરે કોઈ છે નહીં, ઘરે તમને ખબર જ છે કાંઈ આપણે એકલા જોઈ છે, પણ એ મોટર મેં લઈ લીધી છે. અને અહીંયા કંઈક મૂકીને ગયા શું છે, કંઈક પડ્યું છે. અને આ જો મેં સવારમાં એ બુકોને એવું બધું બહાર કાઢીને મૂકીને જ ગયો હતો, પણ એમાં એવું હતું તો પછી ભાઈનો કોલ આવ્યો અને કામકાજ હતું, અને એટલા માટે જવું પડ્યું મારે, લેવા આવ્યા હતા મને. તો ચાલો પછી આપણે મળે. 2 જ વાગી ગયા, જો 10 મિનિટની વાત છે 2માં. તો ઘડીક આપણે લેક્ચર દેખવી, મેથ્સનો ચાલુ કરવો હોય, મેથ્સનો લેક્ચર દેખી જેટલો થાય એટલો પૂરો કરવી, અને પછી એની ગણતરી આપણે ચાલુ કરીશું. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. અને આપણે એન્ડ સુધી જોડાઈ રહીશું. અને કાંઈક પણ કામકાજ હોય તો આગળ નંબર આપ્યો એમાં મેસેજ કરજો, જરૂરી કામકાજ હોય તો ચાલો હવે વાગી ગયા છે 4:30, અને આપણે પછી સૂઈ ગયા હતા ઘડીક. અને ટેબ લેશો વધારે તો આ 2 વસ્તુ લઈ લો બારે, રીડિંગ કરો થોડું, બાકી તો બધું બહાર જ પડ્યું છે. તો એમાં એવું હતું મિત્ર કે મિત્ર થોડો ખુઈ ગયો હતો, ઘડીક ખુઈ ગયો હતો, પછી જમ્યું હતું ને એવું બધું કર્યું હતું. અને 1-1.5 કલાકનો લેક્ચર પૂરો કર્યો, અને લેક્ચર કરો પૂરો અને પછી સીધો ખુઈ ગયો. ખુઈને ત્યાં જાગ્યો, મોડું તો એને જ ફ્રેશ કર્યું છે, અને ફ્રેશ થયો છું. ફ્રેશ કર્યું ને હું ફ્રેશ થયો છું. વર્ડ્સ કેમ મારા ચેન્જ થાય છે બોલવામાં. તો અત્યારે જો બધું અહીં કમ્પ્લીટ તૈયાર કરી ગયું છે બારે. તો હવે ગણતરી આપણે ચાલુ કરશું, ગણિતની થોડાક આપણે દાખલા સોલ્વ કરવી, અને પછી આપણે રીડિંગ કરશું, પછી રનિંગમાં જઈશું, આવું બધું કરશું. બહુ મજા આવશે, જોડાઈ રહેજો, બહુ મજા આવશે. અને પછી મળ્યું. આ તો વાગી ગયું છે, બહાર ગયો હતો ને વાગી ગયું છે. તો ચાલો 6:30નો ટાઈમ થઈ ગયો છે, અને હવે 1 પેજ બાકી રહ્યું, થોડોક દાખલા સોલ્વ કરવાનો. ગણિતની PDF છે, રીડિંગ કાંઈ થયું નહીં. તો ચાલો ગ્રાઉન્ડે જઈને મળીએ આપણે. તો ચાલો 7:30નો ટાઈમ થઈ ગયો છે, અને અત્યારે જે ગ્રાઉન્ડે આપણે શું કહેવાય રાઉન્ડ મારીને જે ઊભા થયા છે. સુવાસની પ્રોબ્લેમ બહુ હળવી પડી ગઈ છે, નકર તો પહેલાં તો બહુ જ સુવાસ ચડતો હતો. હજી ઊભો જ રહ્યો છો, જરીક ઊભો નથી રહ્યો. ટૂંકમાં આજ પૂરું જ કર્યું, 11 રાઉન્ડ માર્યા, 10:30 પૂરું થાય છે. પણ હજી હળવું મારતા હતા રાઉન્ડ, હજી આમ હતું આમ ટૂંકમાં એનર્જી મારવાની. ખોટું બહુ મોડું થાય પછી, કેમ કે 2 કિલોમીટર હાલીને ગ્રાઉન્ડ આવવાનું થાય, 2 કિલોમીટર જવાનું થાય, અને એક પાછા 2 રાઉન્ડ અમે આવીને પહેલાં એમાં ખાલી મારવી, અને ભાઈ 11 રાઉન્ડ આવડે આ મારવી, પાછું એક ખાલી બીજો તો મારવી છે, પાછો 2 કિલોમીટર હાલીને માં જ આવી. એટલે 11 કિલોમીટર જેવું થઈ જતું હોય કાલા, 10 કિલોમીટર તો ગણી જ લેવાનું, એટલે વાંધો નથી આવતો. અને કેટલા પૂરું થયું ખબર? 27માં થયું, હળવું જ માર્યું હતું. કાકોને લોખોલો હતો, 27 પૂરું થયું, હળવું માર્યું. ટૂંકમાં મેં આમ કોઈ ટાઈમિંગમાં નહીં દોડતા, ટૂંકમાં આમ ટાઈમિંગ એટલે હળવું દોડવાનું. ટૂંકમાં 27 મિનિટ થઈ છે, અને શનિવારે આપણે ફૂલ ટાઈમિંગમાં દોડવું હોય, સ્પીડમાં 10.5 રાઉન્ડ ફૂલ સ્પીડમાં મારવા છે, પણ ત્યાં હું નથી મારવા સમજવાનું. અને જેને સુવાસ ચડીને હું કહેવા માગું છું કે તમે પ્રેક્ટિસ સારું રાખશો ને એમને, એટલે સુવાસ ઓટોમેટિક ક્યાંય ભાગી જશે. મને કેટલો સુવાસ ચડતો, તમે જૂના વિડીયો ખાલી જોઈજો મારા, તો મને બહુ સુવાસ ચડતો. તમે જુઓ ને સાથી આખી ઓળી થઈ જાય. આ તો હા હળવું પડી ગયું, પ્રેક્ટિસ કરવી પડે ભાઈ, એની સિવાય ઉધાર નથી. તો ચાલો પછી આપણે મળવી ઘરે જઈને, અહીં વોર્મઅપ શરૂ કરી વાળવી. આજ 2 કિલોમીટર ચાલીને ઘરે જવાનું છે, પછી ત્યાં જઈને નાહવાનું છે, જમવાનું છે, આવું બધું કામકાજ છે. અને 9 વાગ્યે આપણે મળવી. તો ચાલો એક લેક્ચર પૂરો થઈ ગયો છે આપણો, અને દેખાશે ને કેમ કે લાઇટ ચાલુ છે ને એટલા માટે. શેનો હતો ખબર? હિસ્ટ્રીનો હતો. હિસ્ટ્રીનો લેક્ચર પૂરો કર્યો. અહીં સૂતા હતા આપણે, સુતા કેમ કે થાકી ગયા હતા રનિંગમાંથી આવી, અને નાહ્યા ધોયા, ફ્રેશ થયા, અને પછી જમ્યું ને એવું બધું કર્યું. અને
હવે આપણે શું કરશું ખબર છે? હવે આપણે આનું લેક્ચર ચાલુ કરશું, ગણિતનો લેક્ચર ચાલુ કરવો છે અને જોડે ગણતરી પણ કરશું. એ વસ્તુ બધી બહાર પડી થોડી, તો એ લઈ અને ગણિતની ગણતરી ચાલુ કરવી, જોડે લેક્ચરે ચાલુ કરવી, તો થોડુંક આપણે વધારે ફાવે. કેમ કે ગણિત બહુ વીક છે, તમને ખબર જ છે ભાઈનું. તો અને પછી આપણે રહ્યા ને થોડુંક રીડિંગ કરશું 12 વાગ્યા પછી. 12 વાગ્યા સુધી આપણે થોડીક ગણિત લઈ લઈ. તો જોડે રહેજો, બહુ મજા આવશે. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. તો ચાલો, 12 ઉપરનો ટાઈમ થઈ ગયો છે, લેક્ચર પૂરો થઈ ગયો. પોણા 2 કલાકનો હતો. થોડી પ્રેક્ટિસ કરીએ આપણે. અને હવે આપણે રીડિંગ કરશું અને એ પણ એમસીક્યુ સોલ્વ કરવા છે, ગુજરાતના ઇતિહાસના જ. અને કાલે આપણે 800 એમસીક્યુ સોલ્વ કર્યા હતા. આજે 1000નો ટાર્ગેટ છે, 1000 એમસીક્યુ સોલ્વ કરવાના છે. પણ થાય એટલા કરવી, બાકી સૂઈ જઈશું. તો જોડે રહેજો, બહુ મજા આવશે અને થોડાક ફ્રેશ થઈ જવી. અને બીજા નંબરમાં કે આપણે આ જૂની બધી બુકો છે ને એમાંથી એમસીક્યુ સોલ્વ કરવી છે. અને એ બધું સોલ્વ થઈ જાય એટલે પછી આપણે ન્યૂ વિધાન બેઝવાળા એમસીક્યુ સોલ્વ કરશું. પણ હજી થોડીક વાર છે. એમાં એવું છે, પીડીએફ આપણે પ્રિન્ટ કરાવવા દીધી છે ફ્રેન્ડને, એટલે એ પ્રિન્ટ આવી જાય ને આપણી આગળ, એટલે કયા કાકા પેનવાળી જે જીસીએવાળાની લઈને એ એક રીડ કરવી છે. કેમ કે એમાં પણ જીસીઆરટીના જ છે બધાય. તો એ પછી સોલ્વ કરશું, વિધાન બેઝમાં છે ને એટલા માટે. અને ફોનમાં મને કોઈ વસ્તુ રીડ કરવી ગમતી જ નથી, એટલા માટે હું પ્રિન્ટ એટલા કઢાવું, સમજાણું? કેમ કે ફોનમાં ન મજા આવે મને રીડિંગ કરવાનું, સમજાણું? કોઈ ઘણાને એવું થતું હોય, પ્રોબ્લેમ થતી હોય, આંખ ખેંચાતી હોય, બધું પ્રોબ્લેમ થાય એટલા માટે. તો હું મારે હું ફોન જોડે વધારે રહેવાનું રહે, એટલે પછી હું પીડીએફ જો એમાં વાંચું તો ભેગું ન થાય. ફોન આમ તો મારે જાજુ રહેવાનું હોય. તો ચાલો, હવે આપણે રહ્યું ને રીડિંગ ચાલુ કરી દેવી. અને આ પીડીએફ મારા આગળ ઓલરેડી ઓલી પડી છે બધી સોર્ટ કરતી. ઘણાને મેં આપી હતી પીડીએફ, બહુ સારી છે. અને ઘણા ફ્રેન્ડો વાંચી પોતાને, ઘણા કઢાવી પોતાને. અને કઢાવી હોય તો કઢાવજો. પણ એકવાર જેને કોઈ બાકી રહી ગયું હોય ને પીડીએફ લેવામાં, તો મને આગળ વોટ્સએપમાં મારો મેસેજ કરજો, હું તમને મોકલીશ. તો કઢાવવાનું જ થાય ને, પણ એમના મોબાઈલમાં એકવાર વાંચી નાખજો. બહુ સારી છે, ભારતના ઇતિહાસની છે, ગુજરાતનો ઇતિહાસ છે અને સાંસ્કૃતિક વારસો છે, આવી બધી ભૂગોળની બધી છે. તો એકવાર મને તમે મેસેજ કરજો વોટ્સએપમાં જોતી હોય તો. તો ચાલો, પછી આપણે મળવી. અને ઘણા બુક બાબતે પ્રશ્ન છે. આ બુક મારે 6 મહિનાથી બનાવું, 6 મહિના કમ્પ્લીટ થઈ જાય બુક બનાવતા, હજી કમ્પ્લીટ નથી થઈ. થોડીક આ બુકમાં હું કન્ટેન્ટ બાકી રહ્યું છે. તો કન્ટેન્ટ કમ્પ્લીટ થઈ જાય તો પછી મને એવું થઈ જાય કે નાના બુકો બધાને દેવા જેવી છે પ્રિન્ટ. બનતા સુધી મારું એવું કહેવાનું છે, પ્રિન્ટ શું પીડીએફ બનતા સુધી મારું એવું કહેવાનું છે, બુક રહીને તમારી પર્સનલ રીડ કરાય. કેમ કે બીજાની બુક રહીને ના અક્ષર વ્યવસ્થિત હોય ન હોય અને મજા ન આવે ટૂંકમાં. પણ આ તો તમને બધાને એવું થાય કે ભાઈ આ તૈયારી કરે છે તેની બુક છે સારી છે, બધે સેમ જ હોય. પણ કાંઈ વાંધો નહીં, તો હજી બુક મારી એકવાર ઓકે થવા દો. ઓકે થઈને તો વિચારીને શું કહેવાય પીડીએફ કરીશ. જો હજી પણ કમસે કમ 15-20 દિવસ નહીં, પણ મહિના જેવું લાગે છે બુક કમ્પ્લીટ થવામાં. પછી એકદમ ઓકે થઈ જાય. ભાઈ આ બુક એવી છે કે તમે સવારમાં રીડિંગ કરવા બેસો ને એટલે સાંજ થાય એટલે કમ્પ્લીટ થઈ જાય. અને લગભગ મોસ્ટ ઓફ ગણિત રિઝનિંગ સિવાય બીજા બધા સબ્જેક્ટ કવર થઈ જાય એવી આ બુક છે આપણે બનાવી, સમજાણ? પણ આમાં થોડુંક કન્ટેન્ટ બાકી રહી ગયું. થોડુંક કન્ટેન્ટ આમાં થઈ જાય ને એટલે પછી એકદમ બુક એકદમ મેં શું કહેવાય વિભાગ પડીને બનાવી છે. બધા એનું એમાં કન્ટેન્ટ નાખ્યું છે. પબ્લિકેશન કહો તો ભલે અને જીસીઆરટીની કહો તો ભલે, બધાનું કન્ટેન્ટ નાખ્યું છે. તો ચાલો, પછી આપણે આગળ મળીએ. જ્યારે સુવીને ત્યારે તમને કહીશ શું રીડ કરું, શું નથી કરતો. કાલે 800 સોલ્વ કર્યા હતા, કાલે 800 એમસીક્યુ સોલ્વ કર્યા હતા. જેટલા થાય એટલા કરવી આપણે. તો ચાલો, અત્યારે રાતના 4 વાગી ગયા છે. તમે દેખાડી દેવી 4 વાગી ગયા છે. અને 1-9 સોલ્વ કર્યા છે. તમને એવું થતું છે કે અરુણભાઈ આપણે 2 દિવસ 1-9 સોલ્વ કર્યા છે. 1-9 એટલે 1-9 તે 23 એટલે 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 સમથિંગ 1500 જેવા 1-9 સોલ્વ કર્યા. કેટલા? 1500 પેપર 1-9 સોલ્વ કર્યા આપણે. એકદમ ગુજરાતના ઇતિહાસના, ભારતના ઇતિહાસના થોડુંક જેવું તેવું આમાં થોડુંક નોટ કર્યું, જે મારા રીડ બારે હતું એને. તો હવે આપણે અહીં વ્લોગ પૂરો કરીએ છીએ. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. અને હવે સૂઈ જઈએ.